પ્રેમ લગ્ન જેને આપણે પ્રેમ અને વિશ્વાસની જીત કહીએ છીએ, એ જ પ્રેમ જ્યારે દ્વેષ અને બદલો બની જાય તો તેનો અંત કેટલો ભયાનક બની શકે. ભાવનગર જિલ્લાના વાડુકડ ગામે બનેલી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જે 4 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નની દાજ અંતે સરા જાહેર હત્યા સુધી પહોંચી ગઈ. એક યુવાનને ઘેરીને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોના દિલ દહેલી ઉઠ્યા હતા. પ્રશ્ન ફક્ત એક હત્યાનો નથી. પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં પણ પ્રેમ બંધનને લઈને આવી માનસિકતા જીવન છે? શું વ્યક્તિગત પસંદગી માટે જીવ લેવાની હદ સુધી લોકો પહોંચી જાય છે? તો આખી ઘટના શું છે અને આજે થયેલા રિકન્સ્ટ્રક્શનથી શું સામે આવ્યું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના વાડુકડ ગામના રહેવાસી રવિ રબારી અને અમદાવાદમાં રહેતી જાનવી વચ્ચે 2023 દરમિયાન પરિચય થયો, જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. આ સંબંધ આગળ વધતા બંનેએ કોર્ટમાં જઈને પ્રેમ લગ્ન કરી લીધા. જોકે યુવતીના પરિવાર દ્વારા આ સંબંધનો વિરોધ કરવામાં આવ્યો હતો અને શરૂઆતથી જ આ સંબંધને લઈને અસંતોષ રહ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ યુવકને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી અને ઘટનાના થોડા દિવસો પહેલા એકવાર તેને નુકસાન પહોંચાડવાની ધમકી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે કારણે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજન સાથે બની હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટનાના દિવસે રવિ ગામના બસ સ્ટેશન નજીક ગયો હતો, ત્યારે આરોપીઓ પહેલેથી જ ત્યાં હાજર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેમણે રવિને ઘેરીને તેના પર હુમલો કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે રવિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. આ મામલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અન્યની શોધખોળ ચાલુ રાખી છે. તપાસના ભાગરૂપે આજે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર એકત્ર થયા હતા. આ ઘટના માત્ર એક હત્યાનો કેસ નથી, પરંતુ સમાજ સામે ઊભો થયેલો એક ગંભીર પ્રશ્ન છે. પ્રેમ લગ્ન લઈને હજુ પણ સ્વીકારનો અભાવ ક્યાંક એટલો ઘેરો છે કે વિવાદો હિંસક અંજામ સુધી પહોંચી જાય છે અને આવી ઘટનાઓ સમાજ માટે ચેતવણી સમાન બની રહે છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે. શું તમામ આરોપીઓને કડક સજા મળે છે? કારણ કે ન્યાય માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વનો બની ગયો છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.